છે। પણ ન માત્ર બાટવા કે જાફરાબાદ, આ તો સૌરાષ્ટ્રની બે વાત થઈ, પણ આ બાજુ મધ્ય ગુજરાતમાં તમે જાઓ તો પંચમહાલમાં પણ આ જ હાલત છે। પંચમહાલમાં હાલોલ નગરપાલિકાની ચૂંટણી થાય, મતદાન થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા ભગવો લહેરાવી દીધો છે અને અહીંયા પણ એ જ રીતે ધડાધડ ફોર્મ પાછા ખેંચાવા લાગ્યા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવા લાગ્યા અને 20 ભારતીય જનતા પાર્ટીના 20 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા। નગરપાલિકાના 9 વોર્ડના 36 સીટો માટે 72 જેટલા ઉમેદવારી ફોર્મો 70 જેટલા ઉમેદવારોએ ભરેલા હતા। તે પૈકી ગઈકાલની સ્ક્રુટિનીમાં 5 ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠરતા કુલ 67 ઉમેદવારી ફોર્મ જે હતા એ માન્ય ઠરેલા હતા। તે પૈકી 20 જેટલા ઉમેદવારી ફોર્મના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે અને હવે આગળની પ્રક્રિયા હાથ ધરનાર છીએ। સહયોગી સંવાદદાતા હર્ષદ મહેરા જોડાયા છે। હર્ષદ, 36 બેઠકો અને એમાંથી 20 ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ અને સામે પક્ષે જે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા એ પક્ષો કરી શું રહ્યા હતા? સવાલ અહીંયા એ થાય કે એમને ખબર સુદ્ધા ન રહી કે એમના જ ઉમેદવારો, એમણે જેમના પર પસંદગી ઢોળી છે, એમણે જેમના પર વિશ્વાસ મૂક્યો છે, એ જ ગદ્દારી કરી રહ્યા છે। ચોક્કસથી નુપુર, એવું કહી શકાય કે હાલોલ નગરપાલિકાની અંદર ભાજપની સત્તા પુનઃસ્થાપિત થઈ ગઈ છે એવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। અહીંયા 20 જેટલા જે સભ્યો છે એ સભ્યોને બિનહરીફ જાહેર કરી દેવામાં આવે છે। જો કે 36 બેઠકો ઉપર 9 વોર્ડની 36 બેઠકો ઉપર ચૂંટણી થવાની હતી, પરંતુ 20 જેટલા સભ્યો બિનહરીફ જાહેર થઈ ગયા હતા। એનું કારણ એ જ હતું કે કોંગ્રેસના નક્કી કરેલા જે ઉમેદવારો હતા એ ઉમેદવારોમાંથી 20 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી દીધું હતું। અહીંયા પ્રશ્ન એ થાય કે કોંગ્રેસે જે રીતના મેન્ડેટ આપીને 20 જેટલા ઉમેદવારોને જે મેન્ડેટ આપ્યું હતું તે પૈકી આ તમામ ઉમેદવારો એક સાથે આ રીતના ફોર્મ ખેંચ્યું તો કેવી રીતે ખેંચ્યું? કોંગ્રેસમાં જ અત્યારે આ પ્રશ્ન અંદર સતાવી રહ્યો છે। ત્યારે હાલોલ પાલિકાની સત્તા એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે ફરી પુનઃ એકવાર ભાજપ અહીંયા સત્તારૂઢ થશે એવું